એ બા, તમારા કપડાં ધોવાના છે તો આપો, લાવો મશીનમાં બધા ગાભા નાખવા જાવશું તો ધોવાઈ જાય તમારા ભેગા ભેગ. એ નકરા મશીનમાં ધોઈ ધોઈ ન કરવાનું હોય ગાભા, ક્યારેક હાથે ધોવાય. આ જો લાઇટ બિલ કેટલા આવે તમે મશીન વાપરો છો એટલે. એમાં શું થઈ ગયું એટલું બધું આવે તો? આ મારો ધણી ભરે છે બિલ. એ તો તારો ધણી ભરે છે, પણ મારો છોકરો લાંબો થઈ જશે બિલ ભરી ભરી. એ તમારા છોકરાની હાઈટ જ એટલી છે, એમાં હું લાંબો થઈ ગયો બિલ ભરી ભરી. ગાભા ધોવા હોય તો આપો, બાકી બીજી લાંબા પોળી કરો માં. માર નથી ધોવા, હું તમારી હાથે ધોઈ લઈ. આજકાલની છોકરીઓને આ મશીનમાં જ ગાભા ધોવાશે, હાથે કોઈને ધોવા નથી, પછી જીમમાં જાય કસરતો કરવા. હવે આ જમવામાં શું બનાવું? બટાટાનું શાક બનાવું કે ગુવાનું શાક બનાવું કે આ ભીંડો પડ્યો એનું શાક બનાવી નાખું? શું કરશું આ ઊભી ઊભી? આ જમવાનું બનાવું છું. ક્યારેક ક્યારેક ચૂલોય વપરાય. આ ગેસ કે તારા બાપની ન્યાત નથી લેતા આવી? હું કાંઈ અમારા બાપની ન્યાથી નથી લેતા આવી, તો તમે કઈ તમારા બાપની ન્યાથી નથી લેતા આવ્યા. તમને તમારા હાબુએ આપ્યો આ ચૂલો, હવે તમે મને આપો. એમાં હું નવી નવાઈની વાત થઈ ગઈ. આવાજ ખીટા નહીં હવે સલાહ દેવા વાળા. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. પોતા હરખા મારો હરખા, આ પોતો ભાંગી જાય ને તો કોઈ નહીં નવું લઈ દે. આ તાર બાપની ન્યાથી તું નથી લેતા આવી. આ ડોહી બાકી આ ડોહીનું હવે તો કંઈક કરવું જ જોઈએ. તમને કહું છું, તમારા બાને કંઈક કહેજો હવે. શું કર્યું હવે બાએ પાછું? જ્યારે હોય ત્યારે એમ જ કીધા કરે કે આ તારા બાપની ન્યાત નથી લેતા આવી, ઓલું તારા બાપની ન્યાત નથી લેતા આવી. હવે તમારા બાને કહી દેજો, મારા બાપ વિશે મને કંઈ ન કહે. એ છે ને તમારા બેનો પ્રશ્ન છે, તમે જી કરો હું આમાં વયસમાં પડાય જ નહીં. એમ પ્રશ્ન છે ને તો હવે હું ગમે એ કરું, તમારા વિશમાં કઈ બોલવાનું થતું જ નથી. નથી મારી બાજુ કે નથી તમારા બાની બાજુ. તમે ખુશારીઓ તમારા ફોનમાં. બા હું કરો છો તમે? દેખાતું નથી? આંધળીન પેટની થઈ ગઈ લાગશો. પાણી પીવશું. દેખાય તો બધુંય છે, પણ તમને ખબર ન હોય તો કહી દે. આ હું મારા બાપા ત્યાંથી ફ્રીજ લેતા આવીશું, એટલે તમારે એમાંથી ફ્રીજમાંથી પાણી નહીં પીવાનું, તમે માટલામાં જ પાણી પી લ્યો. બહુ જબરીશ ભાઈ, હાલે તારું પાણી, મારે નથી પીવું. હા એ તો જેવા સાથે તેવા થવું પડે. લે ડોહીને ફ્રીજનું પાણી પીવું, એ મારા બાપે કીધું, હું કેમ હાથ લગાડા દઉં? બા તમે અહીંયા હું ટીવી જોવો છો? હા તો અહીંયા ટીવી જોવે ને, ટીવી વાળા રૂમમાં કઈ સત્સંગ ન થાય. બા તમને કહી દઉં, આ ટીવી એ મારા બાપે દીધી છે, તમે આને હાથ ન લગાડતા, ઊભા થઈ જાવ હાલો. ઝઘડી બા મેળીશ મને તો બાકી. મને તો બહુ મજા આવે છે ડોહીને ખીજાવવામાં. કયું ની કહેતી હતી તારા બાપની ને થા નથી લેતા આવી, તારી બાપની ને થા નથી લેતા આવી. એટલું બધું લેતા આવી છે એમ દેખાતો નહીં હોય. હવે લાઈઝન જોવા દેજે ને ડોહી ગઈ છે કે બા તમે નીચે હુઈ જાવ જમીન ઉપર, આ સોફે મારા બાપે દીધેલ છે મને, તમારા અહીં ન હોય. तुम भी रुको जरा, अभी मेरा भी जलवा दिखाऊंगी. ए संपा, ए बटा संपक, અહીંયા હાલો તો બે. અભી મજા આયેગા ભીડું. હા બોલો ને બા. અને આ શું તમે ક્યાં જાવ છો તો તમારા હાટુ ખીર પૂરી થેપલા ઊંધિયું એવું કઈ બનાવી દઉં બા, તમે ક્યાં જાતા હોય તો? આ ડોહી ક્યાંક જાય ને તો મજા પડી જાય ઘરે, જલસા પાર્ટી કરી. જરાક ઉભા રહ્યો, હા ખાઓ, ગાડીને બ્રેક મારો. અને બટા હું તો ક્યાંય નથી જતી, પણ તમે બે જશો આ ઘર મૂકીને હવે. લે કેમ અમે ક્યાં જઈએ હવે આ ઘર મૂકી? કારણ કે બટા આ ઘર છે ને મારા બાપે લઈ દીધું છે મને, એમાં તમાર બેન ન રહેવાય. મંગલ ભવનિયા મંગલ હારી રે. બા એવું શું કરો છો? એવું તો આપણે હાલતું જ હોય, એમાં ખોટું ન માનવાનું હોય. ના રે ના, મારે કાંઈ હાકું બાકું નથી, નીકળો જ મારા ઘરમાંથી તમે બે, મારે જોતા જ નથી. હાલો હાલો હવે નીકળો, હવે તો હા મેં ઘરની બહાર કાઢ નાખ્યા તમને ધક્કા મારી મારી. લે લેતી જા, કયું ની ઉપાડે આવી હતી. તે તમારે કંઈક ન બોલે, તમારા બાએ આપને કાઢી મૂક્યા તોય તમે તો મૂંગા રહ્યા. હું બોલું તે જ ના પાડી હતી. હું હવે ગમે એ કરું, અમારી વયસમાં બોલતા નહીં. આમાં હું મારે કાઢી લઉં, માં એવા બેટા અને વર એવા ટેટા. હવે ક્યાં જાઉં, અધ વસારે હાવ રહી ગયા. હાલો મારી બાપની ન્યા જાય. મંગલ ભવનૈયા મંગલ હારી રે. હવે પગ ઉપાડજો હટ હટ, નકર બસ સુકી જાહું.
હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને હા, કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં, અને કેના આવા સાસુ ઘરથી બહાર કાઢી મૂકા ઈ પણ કહેજો. તો ટાટા, બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.